આજે તો અચાનક જ તુલસીશ્યામ જવાનો પ્લાન ગોઠવી નાખ્યો, તો તુલસીશ્યામ જવા નીકળી ગયા. તો તુલસીશ્યામ ગીરની અંદર એન્ટર થઈ ગયા. મિત્રો આપણે ગીરના જંગલમાં પહોંચી જઈને આપણને અરણ્ય મળી ગયું છે, તમે જોઈ શકો. અરણ જોઈ લીધા બાદ થોડોક આગળ ગયા તો આ ભગતજીના દર્શન થઈ ગયા. ભગતજીને જમવાનું હાલતું હતું. મિત્રો છે ગરમ પાણીનો કુંડ. આમાં ગરમ પાણી જ હોય, બારે ને ચારે ભગવાનનો હાથ છે અને અંદરથી ગરમ પાણી જ આવે. આપણે નાવું નથી એટલે નાવાવાળા નાય છે. ગરમ પાણીના કુંડના દર્શન કરી લીધા છે. હવે જવાનું છે મંદિર તરફ. મંદિરે પહોંચી ગયા છે. બેલ વગાડી લેવી. શ્યામ સુંદર ભગવાનના દર્શન કરી લીધા છે. ભગવાનના રૂક્ષ્મણી માતાના દર્શન કરવા જવાનું છે. તો બિરાજમાન છે ધાર ઉપર, તો ત્યાં જ આવીએ આપણે. આ છે રૂક્ષ્મણી માતાનું મંદિર. ચાલો તો દર્શન કરીએ. અહીંનો વ્યૂ જોઈ શકો છો, કેટલો બધો મસ્ત છે. ઝાડવાની અંદર રૂપિયાના સિક્કા સાથે આપણે કાઢવાના છે. એનું કેવું પડે? આ શું કરો સુરેશભાઈ? સિક્કા કાઢું છું. આમાં ઝાડવામાંથી પૈસા ઉગે. જે ઝાડવામાંથી પૈસા કાઢાય લઈ ન જવાય, આપણે માતાજીની દાનપેટીમાં મૂકી દેવી. આપણને જેટલું દાદર ચડવામાં કષ્ટી થઈ છે ને, એટલે જ ઉતરવાની મજા આવે છે. મિત્રો આપણે બધા દર્શન કરી લીધા છે, ફરી લીધા છે. આપણો આ વ્લોગ અહીંયા પૂરો થાય છે. જો તમને આ વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.